કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે. અને આ એ જ ધરા કે જેના માટે કહેવાય નેક ટેક અને ધર્મ નીજરે અને વળી પાણે પાણે વાત, એ તો સંતને શુરાના બેસણા અમ ધરતીની અમીરાત. આપણું લોક સાહિત્ય કે પછી લોક વાતો કોને કહી શકાય? અત્યારે કદાચ એના માટે સારું સાહિત્યની ભાષામાં કેવું હોય તો એવું કહેવાય કે કાળના પોપડાની રજ માટીમાં ખોવાયેલી, જીવન તવારીખના જર્જરિત પાનાઓને બાજેલી આ તો રજ કણિકાઓ છે. શીલવંત ભૂલા પડેલા, ભટકેલા, પરાક્રમશીલ, હસમુખા અને હિતાળવા નર નારીઓના જીવનની મધુરપે મહેકતા પાત્રો આ વાતોમાં આળસ મળીને બેઠા થયા હોય ને એવું લાગે. પણ જરૂર છે એના માટે તમારે આ ખજાનો ખોલવાની, તો જ તમને વાતો એમાંથી સાંભળવા મળશે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક આપણા લોક સાહિત્યની વાત સાંભળવાના છીએ જેને હરસુરભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે. આજથી આશરે 90 વર્ષ પૂર્વે બની ગયેલી આ ઘટના છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં મહિયા નામની એક ખમીરવંતી કોમ છે. મૂળ તો મારવાડમાં મીણા નામે ઓળખાતી આ કોમની એક ટોળી 400 વર્ષ પૂર્વે મારવાડ ત્યજીને પાંચાળની ભૂમિ ઉપર ઉતરેલી. થોડો કાળ ત્યાં વસ્યા પછી રાજકોટ ઠાકોર સાહેબની ચાકરી સ્વીકારીને ત્યાં સ્થિર થયેલી. જૂનાગઢની નવાબી હકુમતને એના સીમાડે આવેલા બિલખાના ખાંટોનો, ગીર અને જેતપુરના કાઠીઓનો અને મારવાડ પંથકના રાયઝાદાઓનો જબરો ત્રાસ હોવાથી જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન પહેલાએ આ મહિયા લોકોને કેશોદ પંથકના 24 ગામોનો ગિરાસ આપી અને ચાકરીમાં રાખેલા. ત્યારથી એ પંથકમાં તેઓનો વસવાટ થયેલો. કોમના મુખી એટલે ટીલાતનું રહેણાંક શેરગઢ હોવાથી એ ગામ મુખ્ય મથક થયેલું. કથા કાળે આ મહિયાઓની વસ્તી કેશોદ પંથકના ઘણા બધા ગામોમાં છૂટક છૂટક હતી, હજી પણ છે. એમના બારોટ અત્યારે ગેલાણા ગામે રહે છે. મહિયાઓના એક બારોટ એક વખત ઉનાળાની શરૂઆતમાં નમતે પોરે યજમાન વૃત્તિ માટે નીકળેલા. એ જમાનામાં બારોટ વળી કાટિયાવરણના એટલે વ્યસનનું ઘર જ જોઈ લ્યો. કાવો કહુંબો તો હોય જ, હોકો પણ ખરો. બારોટ પૂરા બંધાણી હતા. ઘોડીના સામાન નીચે પાણકોરાનો ખડિયો હોય. એના એક ખાનામાં યજમાનની વંશાવળીના ચોપડા હોય, બીજા ખાનામાં એકાદ જોડી વધારાના કપડાં, ધાબળો, પછેડી, લોટો અને લાલ મદ્રાસીનો ખલતો હોય. ખલતામાં અફીણની ડાબલી, સૂડી, સુપારી અને અન્ય ઉપયોગી ચીજ વસ્તુઓ હોય. હોકો તો બહુધા હાથમાં જ હોય, નહીં તો એનું સ્થાન પણ ખડિયામાં હોય. આવા ઠાઠમાઠમાં બારોટ ઘેરથી નીકળેલા. ઘોડી કાઠિયાવાડી હતી, ચાલવામાંય સારી હતી. જજમાનનું પ્રથમ ગામ 3 ગાંવ છેટે હતું. બન્યું એવું કે ગામત્રે જવાની તૈયારીમાં પડેલ બારોટને આ જોઈશે ને તે જોઈશે, આ જોઈશે ને તે જોઈશે એમ જરૂરી ચીજ વસ્તુઓને સંભાળીને ભેળી કરવાની ચિંતાને લીધે ઘેર જે અફીણ લીધું તું એ બરાબર ઉગ્યું નહોતું. એટલે અર્ધે પલ્લે પૂગ્યા ત્યાં બગાહા આવવા માંડ્યા. હાથ પગની નાળિયું ઢીલી થવા લાગી. અફીણનો ઉતાર વર્તાવા લાગ્યો. પણ અફીર કાંઈ હાલતા ચાલતા થોડું લેવાય. એ તો રાજ વૈભવની અમૂલી ચીજ ઠરી. નિરાતે 2 ઘડી બેસી શકાય એવો છાંયડો જોઈએ, વળી અમલની ઉપર હોકો જોઈએ. એટલે થોડીક આઘેરી એક નદી આવતી હતી, ત્યાં પૂગીને 2 ઘડી પોરો ખાવાનો વિચાર કરી અને બારોટે ઘોડીને પાટીએ લીધી. નદીના હામે કાંઠે માર્ગથી થોડે જ છેટે મોટો રાફડો હતો. એના ઉપર અને આજુબાજુમાં તલ બાવળનું જબળું ઝુંડ જામેલું. નદી કાંઠે ભૂખરા પથ્થરની છીપરો પણ હતી. એટલે બારોટે ઘોડીએથી ઉતરીને ખડિયામાંથી હોકો અને ખલતો કાઢીને ઘોડીને ચરવા મૂકી દીધી. રાફડાના વળતા છાયે એક છીપરા ઉપર બેઠક જમાવી અને દેવતા માટે અડાયા છાણા અને લાકડા વીણીને ધૂણી સળગાવી. બરાબર હળગી ઉઠી એટલે હોકાની ઝંઝરીમાં પાણી ભરવા લાગ્યા. મુસાફરીમાં સરળતા રહે એટલા માટે બારોટે હોકાની નાળના 2 ટુકડા રાખેલા અને સાંધવા માટે 2 આંગળ લંબાઈની રૂપાની એક ખૂબડી કરાવેલી. હોકો પીવો હોય ત્યારે નળના 2 ટુકડાને છેડા ઉપર ખૂબડી ચડાવી દેવાની એટલે નાળ હળંગ બની જાય. ખડિયામાં મૂકતી વખતે મોભડીમાં ઉપરનો ટુકડો ખેંચી લેવાનો, બીજા ટુકડાના છેડે ખૂબડી ચડેલી રહે. બારોટ કંઈક શોખીન પણ હશે એટલે ખૂબડી ઉપર ફૂલવેલ પણ કોતરાવેલી. નદી મોટી હોવાથી પાણી ઘણું હતું. પ્રવાહને અડીને આવેલી એક છીપર ઉપર બેહીને બારોટે ઝંઝરીને વિછળીને સાફ કરી અને પૂરતા પ્રમાણમાં પાણી ભરી લીધું. ત્યાર પછી નાળના 2 ટુકડાઓને સાફ કરવા માટે પાણીમાં ડૂબાડીને એક છેદ વાટે પાણી ભરીને બીજા છેદ વાટે બહાર કાઢવા લાગ્યા.
એમાં પેલી રૂપાની ખોભરી પાણીમાં પડી ગઈ. બારોટનું ધ્યાન જ ન પડ્યું. પાણી સ્વચ્છ અને છીછરું હોવાથી હાથમાં આઘે વેકરામાં પડેલી ખોભરી ચોખ્ખી દેખાતી હતી. બારોટને થયું કે હાથ મોં ધોઈશ પછી લઈ લઈશ. હાથ મોં ધોવા લાગ્યા. વચ્ચે વચ્ચે ખોભરી તરફ પણ જોઈ લેતા. પાણીના વહનને લીધે ખોભરી છીપરની નજીક ને નજીક આવી રહી હતી. હાથ મોં ધોઈ રહ્યા ત્યારે ખોભરી કોર નજીક આવી ગઈ. બારોટે એને લેવા માટે હાથ નાખ્યો, પરંતુ આશ્ચર્યની વચ્ચે ખોભરી હાથમાં આવી જ નહીં. પાણીમાં પણ કળાતી નહોતી. ત્યારે ગઈ ક્યાં? એક ઘડીકમાં જ. હમણાં તો છીપરની કિનારી ઉપર વેકરા ઉપર દેખાતી હતી. બારોટે આખો ફાડીને આજુબાજુ જોયું. વખત છે ને આઘી પાછી થઈ ગઈ હોય, પણ નિરાશા જ સાંપડી. વેકરો ઉથલાવી જોયો, છીપરની ધાર આગળ હાથ ફેરવી જોયો, પરંતુ ખોભરી ક્યાંય જડી નહીં. બારોટ વિમાસણમાં પડ્યા. આ કૌતુક કેવું? સારી વાત સુધી નિરર્થક દાખલો કર્યા પછી નિરાશ થઈને ઊભા થયા. ચલમમાં બજર ભરી દેવતા ચડાવી જંજરી માથે મૂકી. ડાબલીમાંથી કાકરી અમલ લીધું. હોપારીનો ઝીણો ભૂકો કરી મોઢામાં નાખ્યો. ત્યાર પછી નાળનો એક જ ટુકડો જંજરીમાં ચડાવી અને હુકો પીવા લાગ્યા. એકાદ કલાકે બારોટનો જીવ ધડે આવ્યો. માયામૂડી હંકેલી ખડિયામાં મૂક્યા અને ખોભરી પડી ગઈ હતી ત્યાં છેલ્લી નજર કદાચ મળી જાય એવી આશાએ ત્યાં નાખી લીધી અને ઘોડીએ ચડીને હાલી નીકળ્યા. તે વહેલું આવે જજમાનનું ગામ. જજમાનને ત્યાં બારોટ જાણે રાજા બની ગયા. પોરસીલા જજમાન મૈયાઓ અચ્છો અચ્છો વાના કરતા હતા. રોજે રોજ નોખા નોખા જજમાનને ત્યાં જમવાના નોતરા મળતા. દિવસ આખો ડાયરો જામ્યો રહેતો. બારોટ પણ માતોડિયા અને વાતુના જાણકાર. મુખ્ય ડેલીએ ઉતારો રહેતો. ત્યાં રાતના 2-2 વાગ્યા સુધી વાતોના હિલોળા છૂટતા રહેતા. બારોટને હુંવાણ થઈ ગઈ, પરંતુ તોય એના મનમાંથી પેલો ખોભળી હસતી જ નહોતી. અહીં તો હોકો ચાલતા એટલે પોતાને હોકાની જરૂર ન પડી. એક ગામમાં 8-10 દિવસ તો સહેજે રોકાણ થતી હતી. પછી બીજું ગામ. ઘેર જવાની કાંઈ ઉતાવળ નહોતી. ને એમ 1.5 મહિને બારોટ શેરગઢ પહોંચ્યા. ત્યારે ચૈત્ર મહિનાનો અધવાસ થયેલો. અહીંયા જજમાનના ઘર વધારે હતા, સુખી હતા. ટીલાતનું રહેઠાણય હતું. બારોટનો ઉતારો મજમુ ડેલીએ થયો અને હિલોળા કરવા લાગ્યો. ગામથી થોડેક છેટે એક 12 કોશી વાડી હતી. 12 ભાઈઓની મજમુ હતી. સૌને 3-4 વીઘા જેટલી જમીન હતી. ચૂંદવાણી એક મોટો કૂવો સૌનો મજમુ હતો. એને ફરતા 12 મંડાણો આવેલા હતા. ત્યાં ભાયાતોના ખેડૂતો કોસ હાંકતા. ફરતે જમીનમાં આંબાના ઘેઘૂર વૃક્ષો અને ગદબ, બાજરો, મકાઈ વગેરે વાવેતર હતું. ચૈત્ર વૈશાખનો ધોમ ધકતો હોય તોય આ વાડીમાં તો શીતળ હવાની લહેરખીઓ જ આવતી હોય. હરિયાળી વાડી હતી એટલે ઉનાળાની ઋતુમાં મહેમાનને બપોરે શિરામણ કરાવીને અહીંયા જ લઈ આવતા ને છેક રાતે આરતી ટાણે ગામમાં જતા. બારોટને પણ એમ જ વાડીએ લઈ જતા. આડે પડખે પડ્યા વાતોના હિલોળા છૂટતા હતા. 15 દિવસ થઈ ગયા. એક દી કૌતુક થયું. બારોટ અને ગલઢેરાઓ આડે પડખે પડ્યા વાતો કરે. 2-3 હુકા ફરે. 4-5 કોસ હાલે. એનો કીચૂડ એવો કણ મધુર અવાજ આવી રહ્યો. જજમાનના 5-6 છોકરાઓ થાળામાં નાતા હતા. એમાં એક છોકરાના હાથમાં રૂપાની એક ભૂંગળી આવી. "અઈ, આ હું?" કોઈએ પૂછ્યું. ગલઢેરાએ તો એમની વાતોમાં ને નિંદરમાં ગુલતાન હતા, પણ ભૂંગળી સાંભળીને બારોટના કાન સરવા થયા. એ છોકરાઓને બોલાવીને એની પાસેથી ભૂંગળી લઈ અને જોવા લાગ્યા. એના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એ ભૂંગળી એના હુકાના નાળની ખોભરી હતી. બારોટની બુદ્ધિ બહાર મારી ગઈ. આમ કેમ બને? 2 મહિના અગાઉ 15 ગાંવ છેટે આવેલ નદીમાં પડી ગયેલી ખોભરી કૂવાના થાળામાં નાતા છોકરાના હાથમાં કેવી રીતે આવી? આશ્ચર્ય! સારી વાર સુધી નિરખી લીધા પછી બારોટે પડખે હૂતેલા જજમાનને માંડીને વાત કરી. એને ખોભળી પણ દેખાડી. સંશય ભરી નજરે સૌ ખોભળીને જોઈ રહ્યા. અમૂલ્ય વસ્તુ હોય એમ એક પછી એક બધાના હાથમાં ફરવા લાગી. ઘડીક બારોટની સામે, ઘડીક ખોભળીની સામે સૌની નજરો ચક્રાવે ચડી ગઈ. એ નજરમાં બારોટની વાતમાં અહીંયા જોગ નહીં લાગવાના સંશય પણ સંતા કુકડી રમતો હતો. બીજી તરફ પેલો છોકરો પણ મને જડી છે ને, લાવો એવી હઠ કરવા લાગ્યો. એક ગલઢેરાના હાથમાંથી ઉપાડી લઈને એ તો ચાલતો થઈ ગયો. બારોટે એને બદલે
બીજી ઘડાવી દેવાની અને કે એટલા પૈસા દેવાની લાલચ દેખાડી તો એ છોકરો માન્યો નહીં. બારોટના વગદાની સામે દરબારો અંદરો અંદર મલકાવા લાગ્યા. બારોટ, હવે લપ મૂકો ને બીજી ઘડાવી લેજો, એકે સલાહ આપી. બીજી ત્રીજીની વાત નહીં બાપ, આ તો મને ખોટો પાડ્યાની વાત છે. 60 વર્ષે ઉઠીને 1.5-2 રૂપિયાની ખોભળી હારું હું ખોટું બોલું એમ? બારોટ ખીજવાઈ ઉઠ્યા હતા. તમે ખોટું બોલો છો એમ કોણ કહે છે? પણ તમારી વાત માન્યામાં નથી આવતી. એનું નામ જ હું ખોટો. બારોટનું મોઢું કટાણું થઈ ગયું. વાતને વધતી જોઈને ડાયા આગેવાનો વચમાં પડ્યા. ઈ વાત હવે મૂકી દ્યો બારોટ, ગામમાં જઈને તમને નવી ખોભળી ઘડાવી દેવું. હવે બીજી વાત કરો. બીજી ખોભળી હવે મને ન ખપે બાપ, બારોટ ઉક્ષેશ્વરે બોલીને ઊભા થઈ ગયા. ગામ તરફ ચાલવા લાગ્યા. ડાયરાએ આડા ફરીને અનેક સમસગરા દઈને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હઠે ચડેલો બારોટ કોઈનું નહીં માનતા. એ જ વખતે ઘોડીએ ચડીને ચાલી નીકળ્યો. ડાયરાને વિમાસણ થઈ પડી કે એની વાત કે સાચી ન હોય. રીસે ભરાયેલો બારોટ એ રાત થોડે છેટેના ગામમાં રોકાયો. બીજા દિવસે સવારમાં ઘર તરફ ખંખેરી મૂક્યા. બપોરે એક ગામે 2 કલાક રોકાઈ ભોજન અને થોડો આરામ કરી પાછા ઘોડીએ ચડ્યા. ઠીક દિવસ નહીમાં ટાણે પેલી નદીને કાંઠે પહોંચ્યા. પહેલાની જેમ જ ઘોડીને છૂટી મૂકીને બારોટે દેવતા કર્યો. જંજરીમાં પાણી ભર્યું, ભૂકો તૈયાર કર્યો, અફીણની કણી લઈ અને સોપારીનો ભૂકો ખાધો અને પછી આરામથી હોકો પીવા લાગ્યો. 1 કલાક એ રીતે વિતાવીને બધો સામાન ખડિયામાં નાખ્યો. ઘોડીના સામાન ઉપરથી ગોદડું ઉપાડ્યું. પેલી છીપર ઉપર જઈ પાણીને અડતી એની ધાર પાહે એક અણીદાર પાણા વડે ખોદવા લાગ્યા. સારી વાર મથીને એને મોટો ખાડો ખોદ્યો. એ ખાડા તરફ વહેતો હોય એવો પાણીનો પ્રવાહ બંધાઈ ગયો તો. મનોમન મલકાઈને બારોટે ખાડો થોડો વધારે ઊંડો ખોદ્યો. ત્યાર પછી ગોદડાનો ગોળ વીટળો કરી અને ખાડામાં દબાવી દીધો. મારી ખોભળી મળશે ને તે દી કાઢીશ, એમ બોલીને જોરથી ધડબવા લાગ્યો. ગોદડું ખાડાની ઊંડાઈ સુધી ચપોચપ થઈ ગયું એટલે વેકરા વડે બાકીનો ખાડો ભરી દઈ એને પણ સારી પેઠે ખૂંજ્યો. પછી નિરાત થઈ ગઈ હોય એમ ઘોડીએ ચડીને એ તો ચાલી નીકળ્યો. આના બીજા દિવસે શેરગઢની પેલી 12 કોશી વાડીની વાવમાં પાણી ઘટી ગયું. ત્રીજા દિવસે તો એ ખાલી ખમ થઈ ગઈ. કાળ દુકાળે નહીં ડૂકેલી વાવનું પાણી એકદમ સરી જવાથી સૌ આશ્ચર્ય અનુભવી રહ્યા. ઓલા બારોટની વાત યાદ આવી ગઈ. એની તો કઈ કરામત નહીં હોય ને એવી શંકાઈ થવા લાગી. નક્કી તો કેમ કહેવાય, કદાચ બારોટની પણ રમત હોય. ભલું પૂછવું. ગયો છે તો દાજ ભર્યો હતો ઊંધી ખોપરીનો. આમ ભાતના તર્ક વિતર રજૂ થવા લાગ્યા. છેવટે બારોટને મળીને વાત જાણવા અને એનો જ હાથ હોય તો ગમે એમ કરીને એને મનાવીને ફેસલો લાવવા માટે નક્કી કરીને 2 આગેવાનો ઉપડ્યા. બારોટ તો એને નિરાતે હોકો પીતા બેઠા હતા. નાનો એક જ ટુકડો ચડાવ્યો હતો. આગેવાનોએ હેતથી આવકારને બેસાડ્યા. ડાયરાને ખબર અંતર પૂછી ટાઢા કોઠે આડાઅવળા ગપાટા શરૂ કર્યા. પેલા ભાઈઓએ તમામ વાત કઈ સંભળાવી અને નિરાકરણ માટે મુખીએ પોતાને મોકલ્યા છે ને ઈ જણાવ્યું. મારા જેવો ખોટા બોલો માણસ રહીને સાંભળ્યો ખરો તે દીનો મને સા ઉતારી મેલ્યો તો ને તમે તો. બારોટ ટાઢા કોઠે બોલ્યા. બારોટજી, તમને રમત થાય પણ અમારો જીવ કપાઈશો, માટે ભલા થઈને કંઈક ઉપાય કરો. કયો ને તો પગે પડીએ. તે એમ છે બાપા, તે દી મારો જીવ પણ આમ કળીએ કપાતો હતો. ઠીક, ખોભળી લઈ આવ્યાસ? ના, એનું તો કાંઈ ઓહાણ જ ન થયું. હવે ઘેર જઈને મોકલાવી દેવું. એ તો ઠીક, પણ મેલ નિયમ લીધું ખોભળી પ્રથમ હાથમાં આવવી જોઈએ. તો બીજો ધક્કો થાય. હા બાપા, ધક્કો તો તમને થાહે જ. નિયમ લેવાઈ ગયું એટલે હુંય લાચાર. ભલે બારોટજી, ખોભળી લઈને કાલ પાછા આવશું, પણ 12 કોશીમાં પાણી તો થાહે ને? અરે મારા નાથની મરજી હશે તો જરૂર થાહે બાપા. આગેવાનો પાછા ગયા. ત્રીજા દિવસે બીજા 4 આગેવાનોએ બારોટને ઘરે આવીને ભૂલચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી કરી પેલી ખોભળી હાથમાં મૂકી. બારોટે ખાતરી કરી લીધી પોતાની જ હતી. હોકો તો ચાલુ જ હતો. નાયના 2 ટુકડા ઉપર ખોભળી ચડાવી અને હોકો જજમાનોને દીધો. થોડીક વાર પછી 5 નદીને કાંઠે આવ્યા. પોતે ગોદડાનો વીટલો ધરબો હતો એ સ્થળ બતાવી અને બારોટે ત્યાં ખોદવાનું કીધું. ગોદડું દેખાય એટલે જોર કરીને બહાર કાઢ્યું. હાવ બાપા,
એને નાખી દ્યો આ ઘેરો, બારોટ ઠાવકાઈથી બોલ્યા. આવી કરવી તી બારોટ? એક જજમાને મહર કર્યો. તમે મને ખોટો પાડ્યો તે બીજું શું થાય બાપા? બારોટ મલકાયા. હસી મજાક કરી, રામ રામ કરી અને સૌ નોખા પડ્યા. 12 કોસી વાવમાં પાણી તો આવ્યું, પણ પેલા જેટલું નહીં. આવક ઘટી ગઈ હતી. રહેતા રહેતા એ બંધ થઈ ગયું. 4 વર્ષ પછી તો એ વાવ ખાતરું બની ગયેલી. આ બનાવની સ્મૃતિ રૂપે એનું નામ પણ ત્યારથી હોકાળી વાવ પડી ગયું. હવે તો એનું નિશાન પણ રહ્યું નથી. આવી તો કેટલી વાતો આપણા લોક સાહિત્યમાં છુપાઈને પડેલી છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિષય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.